એ વખતે રાવણ યતિનો સાધુનો વેશ લઈ અને રામની મઢુલી ઉપર કુદ્રષ્ટિ કરીને જ્યારે જાય છે ત્યારે તુલસીદાસજી રામાયણમાં કહે છે કે રાવણે જ્યારે ખરાબ પંથે પગ દીધો ત્યારે કઈ કઈ વસ્તુ એના શરીરમાંથી ચાલી નીકળી. અરે અરે એ જી ટીમી કુપાંથ પગ દે ખગેશા રાખે ન બુદ્ધિ બલ તેજ લવલેશા. રામાયણની કથા 4 મોઢે કહેવાય છે. પાર્વતી ઉમિયાજી આગળ શંકર કહે છે, કાગભૂષણજી ગરુડજીની આગળ કહે છે. ગરુડજીને કાગભૂષણજી કહે છે કે હે ગરુડ, કેવો રાવણ કે જાકે ये डार सुर ना सुर डराई. રાવણ ના ડરથી સુર અને અસુર દેવતાઓ પશુ પંખી પ્રાણી જાકે ડર સુર સુર ડરાઈ નિશિન નીંદ દિન નન ખાઈ. અરે અરે નિરાતે નિંદર કરતા નથી, નિરાતે ખાતા નથી. આવો જે રાવણ દડાની માફક જેને કૈલાસ હાથની માલિક લઈ લીધેલો, દિગ્પાલની હારે લડાઈ લડવા જયારે રાવણ ગયેલો અને દિગ્પાલે પત બાંધી બાંધી જેને પૃથ્વીના છેડા પકડ્યા છે એવા દિગ્ગજો એ રાવણની છાતીમાં જયારે દાંત મારેલા ત્યારે જે મૂળો તૂટી પડે એમ ભાંગીને હેઠા પડી ગયેલા એવો જે રાવણ એ આજે આપણે ગામડામાં કહેવત છે ને કે ફલાણો માણસ તો પ્રભુનો ચોર છે. પ્રભુનો ચોર એક જ આ જગતમાં બન્યો, એનું નામ રાવણ. એ જયારે રામની મઢુલી ઉપર કુદ્રષ્ટિનો એને વિચાર કર્યો. આ રામાયણ, આ તુલસીદાસજીનું રામાયણ, આ આપણું લોક સાહિત્ય લોક રામાયણ, એના અર્થ એના ખોળિયા એ બંનેના જુદા. આ આપણા લોક ઢાળમાં રાવણ હાલ્યો વાન મારે એનું ધ્યાન સીતાજીના તનમાં રામનો ચોર બનીને રે આજે એ રાવણ હાલો વનમાં. એ રાવણ હાલો વાન મારે એનું ધ્યાન સીતાજીના તનમાં રામનો એ ચોર બનીને રે જ્યારે રાવણ હાલો વનમાં. હમણાં જ આગળ રામાયણની ચોપાઈ હું બોલી ગયો કે જાકે ડર સુર અસુર ડરાહી નિશિન નિંદ દિન અન્ન ન ખાહી. અહીંયા આપણા ભજનમાં એનો ભાવ કેવી રીતે આવે છે? સુરંગ અસુર ને ये જેના ये ડરથી ये નિંદ્રા ના આવે નયનમાં. સુરંગ અસુર ને ये જેના ये ભયથી ये નિંદ્રા ના આવે નયનમાં. આવો જે નિર્ભય વીર સુભટ અને અભય રાવણ એ જયારે ખરાબ રસ્તે એને પગ દીધો ત્યારે એની દશા શું થઈ એક જ મિનિટમાં કે ઝાડ હલે ત્યાં એ જજકી જાતો ને થરથર થાતો એના મનમાં પ્રભુનો આજ ચોર બનીને રે ઓલો રાવણ હાલો વનમાં. વાવડો વાય અને ઝાડવું થરારા થાય ત્યાં હૃદયમાં કંપ ઉછૂટ્યો. કારણ કે સત્તાનો જન્મ કાયમ ગુનામાંથી થાય છે. તારા એ દિલ ને પાપ પૂછી લે તું, તારા એ દિલ ને પાપ પૂછી લે તું, તારા દિલ ને ये પાપજી. પાપ કે પુણ્ય કોઈને પૂછવાની જરૂર નથી. સારું કે નરસું કાળું ને ધોળું કોઈ બીજાને પૂછીશ મા બાપજી. ભજનકાર એમ કે છે માણસને કે તારું પુણ્ય કે પાપ, તું પાપાત્મા છો કે પુણ્યાત્મા છો કોઈને પૂછીશ માં. બરાબર જળ જંપી જાય. 50 કરોડ પૃથ્વી નિંદ્રા દેવીના શરણની માલિકો ગળથોલા વાઈ જાય. આકાશની માલિકોથી ટાંચણી પડી હોય તો બંદૂક જેવો અવાજ લાગે. આવી જયારે શાંતિ થાય અને રાતના 11-12 વાગે એ ટાણે તારે ઘરે હો કે શહેરમાં રહેતો હો તો આ કળ દબ્બીને વીજળીનો દીવો બંધ કરજે. ઘરે હોય તો ફૂંક મારીને દીવો બંધ કરજે. પછી જરાક આંખું વીસીને પૂછજે કે આ જીવવા હાટું ખાધું કે ખાધા હાટું જીવ્યો. સારું ને નરસું કાળું ને ધોળું કોઈ બીજાને પૂછીશ મા બાપ. એકાંતે બેસીને પૂછજે
તો તુને તારો જીવડો દેશે એ જ બાપ પૂછી લે તું તારા જ દિલ ને પાપ એકાંતે બેસીને પૂછજે તો તારો જીવડો દેશે એ જ બાપ પૂછી લે તું તારા જ રુદિયા ને પાપજી ઈ ઝાડ હલે ત્યાં રાવણ જજકીએ જાતો ને થરથર થાતો એના મનમાં પ્રભુનો આજ ચોર બનીને રે ઓલો એ રાવણ હાલો વનમાં. બીજા ડગલે શું થયું રાવણને કે ચિત્તની શાંતિ ગઈ સીધાવી અને ચિંતા પેઠી મનમાં. ચિત્તની શાંતિ એ ગઈ સીધાવી અને ચિંતા પેઠી મનમાં. નિર્ભયતા એ નિર્ભયતા તો રે નિર્ભયતા રાવણની હાલીની સરીને ભે ભરાણો એના મનમાં. કારણ પ્રભુનો આજ ચોર બનીને રે જ્યારે એ રાવણ હાલો વનમાં. એ રાવણ હાલો વન મારે એનું ધ્યાન છે સીતાના તનમાં. રામનો આજ ચોર બનીને રે જ્યારે એ રાવણ હાલો વનમાં. પેલી રામાયણની ચોપાઈ કે તિમી કુપંથ પગ દેત ખગેશા રહે ને બુદ્ધિ બલ તેજ લવલેશા. અહીંયા આપણા લોક ભજનમાં એનો ભાવ શી રીતે છે કે ભૂંડે માર ગડે જે પગલા ભરતા પછે તેજ રહે નિયના તનમાં. ભૂંડે માર ગડે જે પગલા ભરતા તેજ ભરે નિતનમાં. રામની મઢુલીમાં રાવણનો પ્રવેશ એની ઉપમા ભજનકાર શી રીતે આપે છે આપણી લોક ઉપમા. એ ભોજન માટે શ્વાન ભરાયો જાણે રે ઢાકોઈ રાજ ભુવન રામનો. ભૂખ્યું કૂતરું રાજમહેલમાં જેમ દાખલ થઈ ગયું હોય એ ભોજન માટે શ્વાન ભરાણો જાણે રે ઢાકોઈ રાજ ના ભુવન રામનો આજ ચોર બનીને રે 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 ઓલો એ રાવણ હાલો વનમાં. રાવણ હાલો વાન મારે એનો ધ્યાન સીતા ના એ તનમાં. રામનો ચોર બનીને રે જ્યારે રાવણ હાલો વનમાં. એ રાવણ હાલો વાન મારે એનો ધ્યાન છે સીતાજીના તન રામનો એ ચોર બનીને રે વાજે રાવણ હાલો વનમાં. કાગરદય મારા દેવ ઋષિયોને જેના એ ધરતીએ વેગ હતી એના મનમાં. દેવ ઋષિની ટળી ઉદાસી કાળશે થોડા જન્મમાં. રાવણે જયારે રામની મઢુલી પર પગલા ભર્યા ત્યારે આકાશની અંદર દેવતાઓ જે હતા અને ઋષિઓ ત્રાસ ત્રાસ પમાડે રાવણ થી પામી ગયેલા એ બધા આજ રાજી થયા. કારણ કે રામના ઘર ઉપર આજ રાવણ જાય છે માટે થોડા દિવસમાં એનું મૃત્યુ થશે. એ સગળે પાપે સીતા બનાવી. સગળે પાપે સીતા બતાવી અને જે જે કરેલા જો બન રામનો ચોર બનીને જાવે રાવણ હાલ્યો વનમાં. રાવણ ગાલ્યો વન મારે એનું ધ્યાન સીતાના તન મારા મનો. સંત ગગી અસનીતિ દશાના કે ચોથે પણ પજાયગી કાનન. મનોહરે કહ્યું કે હે રાવણ, ઋષિઓ અને મુનિઓ આટલું બધું કહી ગયા
કે ચોથી અવસ્થામાં રાજાએ જંગલમાં જઈ અને હરિનું નામ લઈને જિંદગી પૂરી કરવી જોઈએ. તારા જેવો ડાયો માણસ ચોથી અવસ્થામાં આ સીતાજીનું હરણ કરી અને લંકામાં જે તું લાવ્યો છે, કાળ રાત્રિ છે, સીતા નથી. ઈ ચોથે પણ પજાય ઘી કાનન આવી શાંત ગગિયસનીતિ દશાનન પણ જેહી કુપંથ પગ દે તખગેસા એ માર્ગ નથે જબલ બુદ્ધિ લવલેસા એમ સગળે પાપે સીતા બનાવી એણે જે કરી જો બન રામ નો જે ચોર બનીને રે જારે રાવણ હાલો વનમાં. પણ રાવણ ને તો બે વસ્તુ એના અંગમાં સમાયેલી હતી. કવિ કહે છે કે શું શું? કે એના હૃદયમાં રામ બેસી ગયા હતા. જેનો ભય હોય એ હૃદયમાં કાયમ બેસે. અને એના નયનની માલિકો, આંખોની માલિકો સીતા હતા. કાગ હૃદય માયે રામ રમે એને જાનકી રમે છે નયન માં. કાગ હૃદય માયે રામ રમે એને જાનકી રમે નયન માં. આબિક મોહને આબિક મોહને સપનું હતું પ્રભુ તાતળે પંથે પડ્યો. રાવણ ને એમ હતું કે આ સીતાજી છે. સપનું હતું પ્રભુ તાતળે પંથે પડ્યો. પણ પ્રભુતાઈને મળવા જતા હિરણ કશ્યપને નરસિંહ ગમલ્યો. નિંદ્રા મહી લંકેશ ને સીતાતણું સપનું હતું. નિંદ્રા મહી લંકેશ ને સીતાતણું સપનું હતું. ફળાક આંખ ઉગલી રાવણની. તાજા ગયા પછી જોવા જતા એ બાણ રાઘવનું હતું. સીતા નહોતી. એ સીતા નહોતી, પણ એ રામનું બાણ હતું. ઈ જાગ્યા પછી જોવા જતા એ બાણ રાઘવનું હતું. કાગ હૃદયમાં એ રામ રમે અને જાનકી રમે નયનમાં. કાગ હૃદયમાં એ રામ રમે જાનકી રમે નયનમાં. બીક મોહ નહીં પાશ બંધાણો પોતે ભાવી તણાય ભવન રામ નો એ ચોર બનીને રે જ્યારે રાવણ ગાલ્યો વનમાં. બીક મોહ નહીં પાશ બંધાણો એ તો ભાવી તણાય ભવન રામનો ચોર બનીને રે પ્રભુનો ચોર બનીને રે રાઘવનો ચોર બનીને રે 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 જારે રાવણ ગાલ્યો વનમાં. આ પણ રાવણ, આપણે રાવણને જોયો અત્યારે કે સીતાને હરીને જાય છે. એ રાવણ અને લંકાના રણનો રાવણ. એ લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જેનો હુકમ લીધા પછી વાયુ વાતા. એ લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જેનો હુકમ લીધા પછી વાયુ વાતા. અને મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી એ નવગ્રહો મોચ ને નીચ થાતા. રાવણની આપણી કલ્પના છે, સાચી જ છે કે આ વિધાતા સાંજની કચેરીમાં રાવણને ત્યાં આવીને પૂછી જાય કે મહારાજ રાવણ,
આજ સૃષ્ટિની માલિકો 2 કરોડ ને 50 લાખ બાળકો જન્મવાના છે, એને કેવા બનાવું? અતિયા બનાવું, કોઢિયા બનાવું, રોગિયા બનાવું, સુરીર બનાવું, કાયર બનાવું, સારા બનાવું, નરસન, બાડા, બોબડા, રૂપવાળા, રાજા, રંગ કેવા બનાવું? એ રાવણના સેક્રેટરીઓ હુકમ કરે એ પ્રમાણે છોકરા બનાવે. વાવડો આવી અને રાતની કચેરીમાં હાથ માંડીને 49 વાયુ પૂછી જાય કે આજ સારા વાયી, નરસા વાયી, અતિ વાયી, વિતોળાયા કરીએ, શીત, મધુ, સુગંધી વાયી, ખરાબ વાયી કે ઉના વાયી, એ પ્રમાણે થાય. કાંડે કાંડા બાંધીને બારે મેઘ આવીને પૂછી જાય કે ક્યાં વૃષ્ટિ કરીએ, ક્યાં ખંડવૃષ્ટિ કરીએ, ક્યાં અનાવૃષ્ટિ કરીએ, કેમ કરીએ? રાવણનો હુકમ લઈને કરતા. અને રાહુ, મંગળ ને કેતુ એ બધા આવીને પૂછે કે મહારાજ કઈ રાશિમાં હારા બહીને, ક્યાં વક્ર દ્રષ્ટિ કરીએ, ક્યાં ત્રિકોણમાં પગ મૂકીએ. એ લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી, જેનો હુકમ લીધા પછી વાયુ વાતા અને મેઘ જળ વરસતા, જેની આજ્ઞા થકી પેલા નવગ્રહો ઊંચ ને નીચ થાતા. મંદોદરી જયારે રોતી રોતી લંકાના રણની માલિકો આવે છે અને રાવણના માથા દડા કરી કરીને વાંદરા ઉડાડે છે, નળ ને નીલ ને દીંદ ને મયંદ ને પનસ ને કેસરી, અંગત ને જાંબુ માટે. આમ મંદોદરી જ્યાં જોયું, હે નાથ, હે રાવણ, હે લંકાપતિ, લંકાની સામું કોઈથી જોવાતું નહીં. મેઘનાદ ઇન્દ્રથી હારીને જયારે આવ્યો કે હું તૈયારી કરવા આવ્યો, ત્યારે રાવણ અવળું મોઢું ફેરવીને કહ્યું કે તું મારાથી સંભવ નથી, મારાથી તારી ઉત્પત્તિ નથી. એ મેઘનાદે 1.5 દિવસની માલિકો 33 કરોડ દેવતા ઇન્દ્ર સહિત બાંધી અને લંકાના દ્વારની આગળ ખડા કરી દીધા. આવે જેના ઘરે દીકરા હતા એવો જે રાવણ, એના માથા વાંદરા ઉડાડતા હતા. એ નવગ્રહો ઊંચ ને નીચ થાતા, બાણની કલમ કરી સાઈ સોણિત તણીન પત્ર રણ ભૂમિનો ઘોર કીધો. એનો ફેંસલો આપવો તો એક ન્યાધીશ આવ્યો. એ ન્યાધીશ નું નામ હતું રામ. એને બાણની કલમ કરી પૃથ્વીનો કાગળ કર્યો અને દૈત 10 શીશ ના શીશ નો રાઘવે, એ જુઓ ફેંસલો જગત સન્મુખ દીધો. આ એનું ફળ. સિયાવર રામચંદ્ર કી જય.